અમેરિકા સાથેની ટ્રેડ ડીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ અમરેલી કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર સોંપ્યું હતું. આપ અમરેલી જિલ્લા સંગઠને અમેરિકા સાથે થયેલ ટ્રેડ ડીલ મુદ્દે આવેદનપત્ર સોંપ્યું. ખેડૂત, પશુપાલકો અને ઉદ્યોગોના હિતને જોખમમાં મૂકે તેવી ટ્રેડ ડીલ રદ કરવાની માંગ આમ આદમી પાર્ટીના નિકુંજ સાવલિયા દ્વારા કરવામાં આવી. તેઓએ જણાવ્યું કે અમેરિકાની પ્રોડક્ટને 0% ઇમ્પોર્ટ ડ્યુટી કરવાનો નિર્ણય દેશના પશુપાલકો માટે ઘાતક સાબિત થશે. ટેક્સટાઇલ અને કપાસ ખેડૂત પર આર્થિક સંકટનું વાદળ છે તેવું આમ આદમી પાર્ટીના નિકુંજ સાવલિયા જણાવી રહ્યા છે. તો તેઓએ વધુમાં જણાવ્યું કે ટ્રેડ ડીલ રદ ન થાય તો રાજ્યવ્યાપી આંદોલનની પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ડેરી ઉત્પાદનને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. જો આ ડીલ રદ ન થઈ તો આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે તેઓ આ ટ્રેડ ડીલના સંભવિત નુકસાન અંગે જનતાને માહિતગાર કરશે અને દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમ અને આંદોલન કરશે. દેશના સાર્વભૌમ હિતોને ગીરવે મૂકવા જેવા કોઈ પણ પગલાં સામે લોકમત ઊભું કરવામાં આવશે અને ખેડૂતોના હિતની રક્ષા માટે મજબૂત લડત લડવામાં આવશે, જે જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી.